આપણી જેથી ગેરહાજરી હોય તેથી આપણા મહેમાન થાય ને તમને એમ થાય કે ના બાકી બાપુ બાપુ કહેતા એવું છે ખરું. તમને જો રોટલા ને ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ આ ભજન જ ન કરાય ને ધોળી કહેવાય. અને મારા આવડા છોકરાના છોકરા છે ને આવડા એ તમે આવો ને જો તમને જય માતાજી ન કરે તો મારા ભજનમાં ધોળી પીડી પેલા મને એ પેલા આપણે પાડવા પડે. શું કામ ન શીખે? પેલ પાડો શું કામ ન શીખે? પણ તમારો દાંડો જે નિમો ન હોય છોકરાને શું તેમ નમાડો? હારું બાપુ એમ નામ નથી થવાતું ને હારું થવાની ક્યાંય નિહાળી નથી. તમારે કેવા તમારા દીકરા દીકરીઓ કરવી છે ને. હું તો બહેનોને ખાસ હું તો કારણ કે બહેનોને જ કેવા જેવું છે બાકી ભાઈઓનું તો કઈ નેકો જ નથી. રૂમમાં બોલ્યો હોય તો ઓસરીમાં આવે તો કઈક બીજું જ બોલે. ફળિયામાં આવે તો આપણે એમ થાય કે આવડો એ બોલ્યો જ નથી. રૂમમાં તો આ છે જ નહીં. શું આપણે એની વાત કરીએ? પણ બેનું બાપુ ધારે તો હજી આજે તે હું તો એમ માનું કે હજી ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા કરી શકે 100%ની વાત છે. એની માટે બાપુ માં સમર્પણ કરે ને માનો જો કે ત્યાગ ભાવ હોય તો જ થાય બાકી જે ભગવાન કઈ ન થાય. હમણાં મારે એક રામપરા આપણું આ રામપરા રહ્યું ને વઢવાડનું ત્યાં અમે એકવાર પ્રોગ્રામમાં ગયા હતા. ગઈ સાલ થયું 1.5 વર્ષ થયું. ત્યાં મેં એક પ્રસંગ સાંભળ્યો. એ ગામના જે પટેલ હતા અને વાત કરતા હતા અને ભાઈ છે હજી એ બધા એમનું કુટુંબ પરિવાર છે એ કે 2 ભાઈ અને 2 ભાઈના બૈરા અને એક બે સંતાન બધા કુટુંબ પરિવાર ભેગા રહેતા હતા. એ મને કે બાપુ અમારા ગામમાં એક બનેલો પ્રસંગ તમારે ક્યાંક કહેવો હોય તો કહેવાય. એ કે ભર્યું ભાઈનું ઘર 2 ભાઈને રાગ 2 વહુને રાગ છોકરાઓને રાગ ખેતીવાડી બધી ભગવાનની દયા એમાં કુદરતને કરું. અને નાના ભાઈને બાપુ દર્દ લાગ્યો. મોટો ભાઈ એને દવાખાને લઈને ગયો. આય દવા લીધી આય લીધી પછી કે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. મોટી હોસ્પિટલમાં લઈ ગયા એટલે અહીંયા ડોક્ટરે રિપોર્ટ ના હતી જે કાંઈ કરવાનું હતું કરીને પછી કીધું કે ભાઈ આમની એક કિડની ફેલ છે કાં તો તમે કિડની લાવી દો નકર આ ચાજુ નહીં ટકે. મોટો ભાઈ ને ભાઈ ધ્રાસકો પડ્યો. એ કે મારું કિડનીના પૈસા તો ઘણા થાય એટલી બધી આપણી કેપેસિટી નથી. ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં કે 2 દીમાં કઈક અમે વ્યવસ્થા કરીએ. ઘરે આવીને એના ઘરના માણાને કીધું એ કે આપણો ભાઈ નાનો દવાખાનામાં છે ને એની કિડની ફેલ થઈ ગઈ છે ને કિડનીની કંઈક વ્યવસ્થા કરવી પડશે. તેથી બાપુ ભારતની આર્ય નારી આજ આ દુનિયામાં જીવે છે. આ રામપરામાં આજ છે એ દીકરી. ઈ એના ઘરવાળાને શું કે છે કે દેરની જો કિડની ફેલ થઈ હોય તો તમે આપો છો નકર હું આપું. આ જગત જનની જોગ માયા બાપુ આજે આ જીવે. તમારી આપવાની જીગર હાલે છે નકર હું આપું તમારા ભાઈને કિડની. તેથી એનો ઘરવાળો કહે છે ના ના એવી કોઈ વાત નથી કિડની તો હું આપીશ પણ આ તો તને ખાલી વાત કરું છું. પછી દવાખાને ગયા. દવાખાને ડોક્ટરે બધાને પૂછ્યું એટલે એના ભાઈએ કીધું ભાઈ કિડની હું આપું તો કે તમારા ઘરના બહેરા છોકરા તો કે આ બધા રહ્યા. એના ઘરના ને કે આ તમારા ઘરવાળા છે તો કે હા. તો કે એમના ભાઈને કિડની આપવાનું કે છે. તમને કઈ વાંધો નથી કે વાંધો શું હોય મેં તૈયાર કર્યા છે. મેં કીધું છે એમાં વાંધો શું હોય ને એમનું હજી મન હકડક થાજો હું બેઠી છું. એના મા બાપ ને બાપુ હું તો હપરી હો સલામ કરું છું કે એના મા બાપે કેટલું એને સંસ્કારનું છે. આપણને કિડની આપણી વાલી હોય તેને વાલી નહીં હોય. જો આમ દુનિયામાં નામ થાય એમ નામ નથી થતા. રામ કોકની પીડામાં કોકના ખોદેલામાં જો હોઈ જાવ ને તો મારો નાથ રાજી થાય. એમ નામ નથી પીડ્યું કઈ રેટું. એટલા માટે મહાપુરુષો તમને મને ઘણી બધી વાતો કરે છે. પર્વત મેલાવી જેને દેવેરા